ઊંઝામાં કાર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ઊંઝામાં સ્વિફ્ટ કારની ચોરી સીસીટીવીમાં કેદ થઈ છે। ઊંઝાના બિલેશ્વર સોસાયટી 80 ફૂટ રિંગ રોડની ઘટના છે। આજરોજ સવારે 5 કલાકે આસપાસ બની હતી આ ઘટના તેવી પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। વડોદરાના હરિનગર વિસ્તારમાં વીજકર્મીને કરંટ લાગતા ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે। કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીને કરંટ લાગતા મોત નીપજ્યું। કરંટ એટલો તીવ્ર હતો કે કર્મચારી થાંભલા સાથે ચોંટી ગયો હતો। લાઇન બંધ કરીને કર્મચારીને નીચે ઉતારવામાં આવ્યો હતો। ધર્મેન્દ્રભાઈ હસમુખભાઈ જયસ્વાલને કરંટ લાગતા મૃતદેહ દોરડું બાંધી નીચે ઉતારવો પડ્યો હતો। મૃતદેહને ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડાયો। બંધ લાઇનમાં અચાનક કરંટ કેવી રીતે આવ્યો તે સૌથી મોટો સવાલ છે। સોનાના ભાવ હાલ ઓલ ટાઈમ હાઈ પર જતા રહ્યા છે। રેકોર્ડ બ્રેક ત્રીજી જોવા મળી રહી છે। 10 ગ્રામના 24 કેરેટ સોનાનો ભાવ 87,100 રૂપિયાએ પહોંચી ગયો છે। છેલ્લા 25 દિવસમાં સોનાના ભાવમાં અધધ 8,000 રૂપિયાથી વધુનો વધારો જોવા મળ્યો છે। આંતરરાષ્ટ્રીય ઘટનાઓને કારણે ભાવમાં વધારો, અમેરિકાના ટેરિફ લગાવવાની અટકળોના કારણે ભાવમાં સતત વધારો જે છે તે જોવા મળી રહ્યો છે। તો સોનું ઓલ ટાઈમ હાઈ 87,100 રૂપિયા પર પહોંચી ગયું છે। 10 ગ્રામ 24 કેરેટનો આ ભાવ હોવાની જાણકારી છે। સોનાના ભાવ ફરી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે। હાલની જે વૈશ્વિક પરિસ્થિતિ છે તેમને લઈને સોનાના ભાવ સતત વધી રહ્યા છે। ત્યારે હાલ આપણી સાથે જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પ્રમુખ મયુરભાઈ સોની છે। મયુરભાઈ, આજનો શું ભાવ, બજાર કઈ રીતના? જી ચોક્કસથી આજ રોજ 24 કેરેટ સોનાના ભાવ 87,050ની આસપાસ આજે સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયેલ છે। અને ચાંદીની વાત કરીએ તો તે 98,250ની સપાટી પર અત્યારે ચાંદી બતાવી રહી છે। મયુરભાઈ, આ ભાવ વધવાનું કારણ શું કહી શકાય? જી, હાલ આપણે જે જોઈએ કે ઇન્ટરનેશનલ જે યુદ્ધ ચાલી રહ્યા છે, રશિયા યુક્રેન હોય, ઇઝરાયલ ગાઝા, કે એ બધા યુદ્ધના પરિબળો પણ કારણભૂત થઈ રહ્યા છે। તેમજ અત્યારની જે પરિસ્થિતિ પ્રમાણે કહીએ કે જે અમેરિકા દ્વારા જે ટેરિફ લગાવવાની અટકળો ચાલી રહી હતી, જે મેક્સિકો અને કેનેડા પર ટેરિફ લગાવવાની વાત થઈ રહી હતી, તેના કારણથી આજે જે છેલ્લા 4-5 દિવસમાં પણ ઘણો ભાવનો વધારો આવેલ છે। અને હાલ પૂરતું એ ટેરિફને મહિના દિવસ પૂરતું સ્થગિત કરેલ છે। એટલે મહિના દિવસ પછી આખું પિક્ચર ક્લિયર થશે કે શું ને શું પરિસ્થિતિ થશે। આ ટેરિફ લગાવવાના કારણથી એક ટ્રેડ વોર શરૂ થઈ રહ્યું હોય તેવું પિક્ચર બતાવી રહ્યું છે। ખાસ 87,000 પહોંચ્યો, લાગે છે લાખ રૂપિયાની આસપાસ પહોંચી શકે આ વર્ષ દરમિયાન, અથવા તો 90,000ની આસપાસ? જી ચોક્કસથી 95,000થી લાખ આસપાસ આ વર્ષ દરમિયાન પહોંચી શકવાની શક્યતાને આપણે નકારી ન શકીએ। પરંતુ જેમ મેં કીધું કે હજી એક મહિના દિવસ પૂરતું આ ટેરિફ લગાવવાની જે અટકળો હતી એને સ્થગિત કરવામાં આવી છે। તો આ એક વીક છે કે શનિવાર સુધીમાં છે ને હજી આખું પિક્ચર ક્લિયર થશે કે શું ને શું એ લોકો દ્વારા ડિસિઝન લેવામાં આવે છે। મીરભાઈ, ખાસ કરીને રાજકોટની સોની બજાર ઉપર આની શું અસર? જે રાજકોટની સોની બજારની વાત કરીએ કે તો રાજકોટ છે ગોલ્ડ મેન્યુફેક્ચરિંગ હબ ગણાય છે। રાજકોટમાં બનેલા દાગીનાઓ દેશ વિદેશમાં બધી જગ્યાએ જતા હોય છે અને અહીં બનાવવા માટે પણ આવતા હોય છે। તો આ ભાવ વધારાના કારણે રાજકોટના કારીગરોને છે ને એને કામમાં ઇફેક્ટ ઘણી પડશે। ધંધા વેપાર રોજગાર પડી ભાંગશે। જો સોનાના ભાવમાં ઘટાડો હોય તો કામને પણ વેગ મળે। અમારી ઇન્ડસ્ટ્રીને જો આ ભાવ વધારો થતા કારીગરો છે એને રોજગારી ઉપર પૂરેપૂરી અસર પડશે। ખાસ કરીને અત્યારે લોકો સોનું વેચવા વધારે આવે છે કે લેવાલી વધારે છે? આપને જણાવું કે અત્યારે હાઈએસ્ટ ભાવ છે એટલે સોનું વેચવા પણ ગ્રાહકો અત્યારે નથી આવતા। કારણ ગ્રાહકોની જે પસંદગી કહીએ કે સુરક્ષિત ઇન્વેસ્ટ તરીકે સોનાને નિહાળે છે। એટલે જે ગ્રાહકો પાસે સોનું પડ્યું છે એ વેચાણ અત્યારે ઓછું આવે છે। પરંતુ હાલ પૂરતું જે ઇન્વેસ્ટરો છે ખરીદીમાં પણ રોક લગાવી છે કે જે સ્થિતિ જોઈ, આવનારા દિવસોમાં સ્થિતિ જોઈ અને ત્યારબાદ તેમની ખરીદી કરશે। અત્યારના પરિસ્થિતિમાં જેમને લગ્નગાળાની સિઝન ચાલી રહી હોય, જે જરૂરિયાત છે તેવો દાગીનાઓ જ ખરીદી થઈ રહી છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। પાટણથી સમાચાર। રાધનપુર નગરપાલિકામાં વફાદારીના શપથ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને લેવડાવાયા છે। ધર્મના નામે ઉમેદવારોને લેવડાવાયા છે શપથ। પક્ષ સાથે વફાદારી રાખવા માટે શપથ। વોર્ડની આખી પેનલ માટે મહેનત કરવા લેવડાવાયા શપથ। કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરની હાજરીમાં શપથ લેવડાવાયા છે। રઘુ દેસાઈ જિલ્લા પ્રમુખની હાજરીમાં શપથ લેવડાવવામાં આવ્યા। સોગંદ ખાઉં છું કે પ્રતિજ્ઞા કરું છું કે હું કોંગ્રેસ પાર્ટીને સદા
રહીશ કોંગ્રેસ પાર્ટી જે પણ નિર્ણય લેશે એમાં કાયમ માટે હું સંમત રહીશ હું મારી પેનલના મારા સાથે લડતા ચારે ચાર ઉમેદવારોને મત સરખા મળે એના માટે પણ પ્રતિજ્ઞા લઉં છું અને કોંગ્રેસ પાર્ટીને કાયમ માટે વફાદાર રહીશ એના શપથ લઉં છું. ભારત માતા કી જય.